નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।